નમસ્કાર ખેડૂત મિત્રો, હું કાતરિયા હિતેશ ફ્રોમ રાકોલ્ટો એગ્રીટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. હવે ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે એક એવા ગ્રેડ વિશે કે જે તમે કપાસ અને મગફળી જેવા પાકની અંદર 1152 અને 1261 જેવા ગ્રેડનો છંટકાવ કરતા હોય છે. પરંતુ આજના વિડીયોમાં આપણે એક નવા ગ્રેડ વિશે વાત કરવાની છે. તો આ ગ્રેડ જે છે એ સ્પેનની ટ્રેડ કોર્પ નામની કંપની છે, એમના દ્વારા મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે અને આપણે રાકોલ્ટો કંપની દ્વારા ઇમ્પોર્ટ કરી અને માર્કેટની અંદર ન્યુટ્રી કોમ્પ્લેક્સ ગોલ્ડ 627 ના નામે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. હવે આ ગ્રેડની ખાસિયત વિશે વાત કરીએ તો આપણે જે બીજા ગ્રેડ આવે છે 1152 હોય કે એની અંદર 1261 હોય, તો એની અંદર ખાલી ને ખાલી બે જ તત્વો આવેલા હોય છે. પરંતુ આપણા ગ્રેડની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ સિવાય સલ્ફર અને માઇક્રોન્યુટ્રન્ટ પણ આવેલા છે. તો આ માત્ર એક જ ગ્રેડ એવો છે કે એની અંદર સલ્ફર તેમજ માઇક્રોન્યુટ્રન્ટ એક સાથે આવેલા છે. હવે આ ગ્રેડની વાત કરીએ તો કોઈ પણ પ્રકારના ફૂગનાશક કે ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડ સાથે છાંટવામાં આવે તો પણ એની અંદર રિએક્શન આવતું નથી. અને એના જે ટેકનિકલ સ્પેસિફિકેશન વાત કરીએ તો આપણે તમે જે બીજા ગ્રેડનો છંટકાવ કરો છો એની અંદર ખાલી ને ખાલી નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બે જ તત્વો આવેલા હોય છે. પરંતુ આપણો આ ગ્રેડ છે એની અંદર નાઇટ્રોજન 6%, ફોસ્ફરસ 27%, મેગ્નેશિયમ 3%, સલ્ફર 21.34%, મેંગેનીઝ 3%, ઝિંક 5%, બોરોન 0.5%, મોલિબ્ડેનમ 0.12%, ફુલવિક એસિડ 1.8% અને ગ્લાયસન બીટેન 6%. હવે આ ગ્લાયસન બીટેન જે શબ્દ છે એ ખેડૂતો માટે નવો હોય છે, પરંતુ આ એનું કામ શું છે એની આપણે આજના વિડીયોમાં ડીપમાં ચર્ચા કરીશું. તો આ જે ટકાવારી છે, હવે ખેડૂતોને સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આટલી ઓછી ટકાવારીથી શું થશે. પરંતુ ખેડૂત મિત્રો, એવું હોતું નથી. આ જે ટકાવારી છે એ પર્સન્ટેજ ઓફ W/W, એટલે કે એના વજનથી વજનના પ્રમાણે આ ટકાવારી આપેલી હોય છે. 1 કિલોગ્રામની અંદર આ પ્રમાણે એનું વજન આપેલું હોય છે. તો આ જે ટકાવારી છે એ રીતે હોય છે, એટલે એનો કોઈ ઇસ્યુ રહેતો નથી. હવે આ તત્વોના કામ વિશે વાત કરીએ તો જે નાઇટ્રોજન છે એ વેજીટેટિવ ગ્રોથ માટે ખૂબ જ જરૂરી હોય. કોઈ પણ પાક છે એની અંદર પ્રારંભિક હાઇટ, વૃદ્ધિ અને વિકાસ માટે નાઇટ્રોજન ખૂબ જ જરૂરી હોય છે. ત્યારબાદ એની અંદર જે ફોસ્ફરસ આવેલો છે એ ફાલ ફૂલ માટે જરૂરી માનતા હોઈએ છીએ આપણે, તેમજ એ મૂળના વિકાસમાં સારું એવું કામ કરતો હોય છે. હવે તમે જે બીજા બે ગ્રેડનો છંટકાવ કરો છો એની અંદર માત્ર ને માત્ર નાઇટ્રોજન અને ફોસ્ફરસ આવેલો હોય છે. તો આ બે જ કામ તમારા પાકની અંદર કરશે. પરંતુ આપણા આ ગ્રેડની ખાસિયત એ છે કે એ બાકીના વધારાના કામ પણ કરશે આપણા પાકની અંદર. તો મેગ્નેશિયમ છે એ ક્લોરોફિલના બંધારણ માટે ખૂબ જ જરૂરી હોય છે. આપણા જે છોડ છે એની અંદરના જે પાંદડા છે એની અંદરના જે કોષો છે એની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. તો આ મેગ્નેશિયમ છે એ રંજક દ્રવ્યમાં વધારો કરે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઝડપી બનાવે છે. ત્યારબાદ જે સલ્ફર છે એ તેલીબિયા પાકમાં ખૂબ જ જરૂરી હોય. આમાં આપણા મગફળી અને કપાસ જેવા પાક છે એને તેલીબિયા પાક કહેવાય છે. તો એની અંદર તેલની ટકાવારી વધારવા માટે સલ્ફર ખૂબ જરૂરી હોય છે. ત્યારબાદ ઝીંક છે તો એ એન્ઝાઇમ એક્ટિવેશન, એટલે કે જે એની મેટાબોલાઇઝેશન હોય, એની ચયાપચયની પ્રક્રિયા હોય એને ઝડપી બનાવે છે. ત્યારબાદ એની અંદર જે આપણે ફૂટ કહેવાય એ સારી એવી કરતું હોય છે. એ સિવાય મેંગેનીઝ છે તો મેંગેનીઝ પ્રકાશ સંશ્લેષણ માટે અને નાઇટ્રોજનના સિન્થેસિસ માટે ખૂબ જ જરૂરી તત્વ માનવામાં આવે છે. ત્યારબાદ જે બોરોન છે તો જે આપણે ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે અથવા તો જે આપણું ઓલરેડી ફ્લાવરિંગ સેટ થઈ ગયું છે તો એનું ખરણ અટકાવશે. એટલે બોરોન જે આપણા ફૂલ સેટ થઈ ગયેલા છે એને ખરતા અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જે મોલિબ્ડેનમ છે તો એ નાઇટ્રોજન ફિક્સેશન, એટલે કે હવામાંથી જે નાઇટ્રોજન મૂળની અંદર સ્થાપિત કરવાનો હોય છે. મગફળી જેવા પાક છે એ પોતાની રીતે જ હવાનું નાઇટ્રોજન તેના મૂળની અંદર સ્થાપિત કરી અને નાની નાની મૂળ કંડિકાઓ બનાવતા હોય છે. તો આ જે મોલિબ્ડેનમ છે એના માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જે ફુલવિક એસિડ છે એ તત્વોની શોષણ કરવાની ક્ષમતા વધારે છે. એટલે કે જમીનની અંદર જે ફોસ્ફરસ પડેલો છે એ અલભ્ય સ્વરૂપમાં છે તો એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને મૂળ સુધી પહોંચાડવાનું કામ કરશે. ત્યારબાદ જે આ ગ્લાયસન બીટેન છે, હવે અત્યારે વાતાવરણ ખૂબ જ પ્લસ માઇનસ થતું હોય, એટલે કે એની અંદર હ્યુમિડિટી છે તો એની અંદર ક્યારેક વધારો તો ક્યારેક અત્યંત ઘટાડો જોવા મળે છે. ત્યારબાદ ઘણી વખત તડકાનું વાતાવરણ હોય છે તો એ તાપમાનની અંદર વધઘટ થતી હોય. તો આ જે ગ્લાયસન બીટેન છે એ આમાંથી છોડને મુક્ત રાખશે, એટલે કે જે વાતાવરણનો જે ફેરફાર થાય છે એનાથી છોડને મુક્ત રાખશે અને તણાવ ફ્રી રાખશે. જેના કારણે શું થશે તો કે આપણા જે ઓલ ઓવર તત્વો છે એની શોષણ ક્ષમતા વધારશે અને છોડને હરોભરો રાખશે. ત્યારબાદ એના મુખ્ય ફાયદા વિશે વાત કરીએ તો મેં કીધું એમ કોઈ પણ પ્રકારના ફૂગનાશક સાથે છાંટવામાં આવે તો એમાં કોઈ પણ પ્રકારનું રિએક્શન થતું નથી.
એ સિવાય વધારે ફૂલ અને ફાલ માટે જવાબદાર છે. એના સિવાય જે તણાવ ઘટાડે, ગ્લાયસિન બીટનની આપણે વાત કરી તો એ છોડને તણાવ ફ્રી રાખી અને એની અંદર ખૂબ સારું એવું કામ કરે છે. ત્યારબાદ પાંદડા અને લીલાછમ રાખે, એટલે કે ઓલ ઓવર આપણી છોડની જે ગ્રીનરી છે એ જાળવવામાં ખૂબ જ મદદ કરશે. ત્યારબાદ મૂળની શાખાઓ અને ગઠનમાં વધારો કરશે, એટલે કે એના તંતુ મૂળના વિકાસમાં વધારો કરશે. પાકની ગુણવત્તામાં સુધારો કરશે, એટલે કે આપણો પાક જે સ્ટેજે છે, શરૂઆતમાં આપણો પાક વેજીટેટિવ સ્ટેજમાં હોય તો એ પ્રમાણેનો હાઇટ અને વિકાસ, ટૂંકમાં ફૂટ એવું સારું એવું કરશે. ત્યારબાદ આપણો છોડ રિપ્રોડક્ટિવ સ્ટેજમાં આવતો હોય, એટલે કે એ સમયે એના ફ્લાવરિંગમાં વધારો કરે છે. આવા ઘણા બધા ફાયદા આ એક જ ગ્રેડની અંદર જોવા મળે છે. ત્યારબાદ આના ડોઝ વિશે વાત કરીએ તો 1152 અને 1261 જેવા ગ્રેડનો આપણે છંટકાવ કરતા હોય છે અને એનો ડોઝ આપણે રાખતા હોય છે 100 ગ્રામ. પરંતુ આ માત્ર એક જ ગ્રેડ એવો છે કે એની અંદર જો 35 થી 40 ગ્રામ સુધી પ્રતિ પંપ એનો ડોઝ રાખવામાં આવે તો પણ આપણને ઘણું એવું સારું રિઝલ્ટ મળે છે અને એનો ઘણો બધો લાભ થતો હોય છે. તો આટલી ઓછી માત્રામાં પણ આ સારું એવું કામ આપી શકે છે. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને એનું પણ ઉત્પાદન વધારવામાં સહભાગી થાઓ. આભાર.